નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે રાજ્યમાં આગામી દિવસોમાં થવા જઈ રહેલી તોફાની વરસાદની આગાહીની। તો કાળઝાળ અને ભારે ઉકળાટવાળી ગરમી સહન કર્યા બાદ હવે રાજ્યમાં થોડા જ સમયની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે અને તેને પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ક્યારે થઈ શકે છે વરસાદ, તો કહી દઈએ આગામી 4 દિવસ માટે આ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે જ મધ્ય ગુજરાતમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના જતાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આવનારા 4 દિવસો માટે કરવામાં આવી છે। તો અનેક જિલ્લાઓમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવાયો છે। રાજ્યમાં 3 થી 5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। તો ચોમાસા પહેલા જ રાજ્યમાં હવે ચોમાસા જેવો માહોલ જામશે તેવી આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે અને અનેક જિલ્લાઓમાં યલો તેમજ ઓરેન્જ એલર્ટની આગાહી આપી દેવામાં આવી છે। 1 થી 3 અને 3 થી 5 ઇંચ જેટલી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદથી અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે અને તે પગલે હવે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ છે।